અચ્છા, ગોપાલ ઇટાલિયા જીત્યા અને જીતીને જ્યારે અમુક ગામોમાં પહોંચ્યા ત્યારે જવાહર ચાવડાના નામનો જયઘોષ કર્યો હતો. એટલે જવાહર ચાવડાએ મદદ કરી હતી એટલે જયઘોષ થયો હતો કે પછી શું એ ખીચડી રંધાવી? આખી વાત એવી છે કે જવાહરભાઈ ચાવડા પોતે એક પ્રતિષ્ઠિત અને સન્માનીય સામાજિક આગેવાન છે. સ્વર્ગસ્થ આદરણીય પેથલજી બાપા છે, એ બહુ મોટા ભામાશા રહ્યા છે એ પંથકના, અને એમણે તમામ સમાજ માટે જ્યારે જેવી જરૂર પડી એવું આર્થિક યોગદાન આપ્યું છે. સમાજ ભવન બનાવવા હોય, દવાખાનું હોય, કોલેજ હોય, યુનિવર્સિટીઓ હોય, શાળા હોય, કોઈ બીમાર કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, કોઈ ગરીબ માણસને દીકરીને પ્રસંગ કરવો હોય, તો અનેક વખતે પેથલજી બાપાથી લઈ અને જવાહરભાઈ સુધીના આગેવાનોએ લોકોને મદદ કરેલી છે. એટલે એક પ્રકારે લોકો એમને પોતાના રાજકીય કરતાં પણ સામાજિક આગેવાન તરીકે એને લાગણીથી સ્વીકારે છે. હવે જ્યારે જવાહરભાઈ ભાજપમાં ગયા ત્યારે એમની સાથે અન્યાય થયો એવું એમના સમર્થકોની લાગણી છે કે ભાઈ અમારા નેતા સાથે ભાજપ પક્ષે અન્યાય કર્યો છે. એટલે આ ચૂંટણીમાં જ્યારે હું ઊભો હતો ત્યારે ગામડે ગામડે જે જવાહરભાઈના સમર્થકો છે એમની એક સ્પષ્ટ અને સ્ટ્રોંગ એવી લાગણી હતી કે અમારા નેતા સાથે ભાજપે અન્યાય કર્યો છે તો આ વખતે અમે ભાજપને સહયોગ નહીં આપીએ. અને સ્વાભાવિક છે, જવાહરભાઈ ભાજપ સરકારમાં મંત્રી હતા, ધારાસભ્ય હતા. પછીની ચૂંટણીમાં એમણે પોતે કીધેલું છે કે મને ભાજપના જ માણસોએ ચૂંટણી હરાવવામાં ભૂમિકા ભજવી. એટલે જવાહરભાઈના સમર્થકોને ખબર છે કે જવાહરભાઈને ચૂંટણી હરાવવામાં ભાજપના માણસોએ ખરાબ ભૂમિકા ભજવી. તો આ ચૂંટણીમાં જવાહરભાઈના જે કાંઈ સમર્થકો હોય, જવાહરભાઈ સાથે સંકળાયેલા કાર્યકર્તા હોય, એમણે એમનું નિર્ણય સ્પષ્ટ હતો કે અમારે જવાહરભાઈ સાથે અન્યાય થયો છે એટલે અમે ભાજપને સપોર્ટ નહીં આપીએ, અમે ગોપાલને સપોર્ટ આપશું. તો જ્યારે એમણે ગોપાલને સપોર્ટ આપ્યો અને ગોપાલ જીત્યો તો એમને એક અંદરથી ખુશીની ભાવના થઈ કે સારું ભાઈ, અમારા નેતા સાથે જેમણે અન્યાય કર્યો અમે એમને અમારી શક્તિ બતાવી દીધી કે જો અમે આટલી તાકાત ધરાવીએ. તો એમણે ખુશીમાં જવાહરભાઈનો નારો લગાવ્યો અને એમાં ખોટું કંઈ છે નહીં. એટલે તો હર્ષદ રીબડિયાએ કામ ન કરીને સાથ આપ્યો? જો એમાં મેં સમર્થકો કોને સાથ આપ્યો મેં એની વાત કરી. હું કોઈને મળ્યો તો નથી, હું હર્ષદભાઈને મળ્યો નથી, જવાહરભાઈને મળવાનું થયું, મને કોઈને મળ્યો નથી કે મારે કોઈને હારે વાત નથી થઈ. પણ એમના સમર્થકો મને રૂબરૂ મળે ત્યારે જવાહરભાઈના સમર્થકો, હું જે ગામમાં મિટિંગ હોય એમાં 2-5 લોકો આવે, મને હાથ મિલાવીને એમ કે ભાઈ અમે જવાહરભાઈના સમર્થકો છીએ પણ આ વખતે તમને મદદ કરશું. સમર્થક માટે તો કોઈ પાર્ટી લાઈનનું બંધન છે નહીં, સમર્થક તો સમર્થક છે. હર્ષદભાઈના સમર્થકોએ ઘણા બધા મળેલા કે ભાઈ અમારા નેતા હારે અન્યાય થયો છે તો અમે આ વખતે તમને સપોર્ટ કરશું. તો સમર્થકોએ મને કીધું, નેતાઓને મારે મળવાનું થયું નથી કે નેતા સાથે મારે કોઈ વાતચીત થઈ નથી કે ફોન થયો નથી, એટલે એ તો હું ન કહી શકું કે એમણે શું કર્યું. પણ સમર્થકોએ પોતપોતાની રીતે, ભાઈ ગોપાલ ઇટાલિયાના 5 સમર્થક હોય તો ગોપાલ સાથે કંઈ અન્યાય અત્યાચાર ખોટું થાય તો 5 સમર્થકો એનું વિચારતા હોય કે અમારા નેતા હારે ખોટું કરશો તો અમે આમ કરશું. તે તો બધા નેતાને લાગુ પડે છે. તો તમે સુરતના મંચ ઉપરથી બોલ્યા હતા કે CR પાટીલ કહે છે કે પેલા નેતાને લઈએ છે અને આ નેતાને લઈએ છે, તો શું જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા જેવા નેતા તમારા સદસ્યતા અભિયાનમાં જોડાશે? એ તો એનો જવાબ તો એ જ આપીએ કે ને, જોડાશે કે નહીં. કોશિશ તો ખરી તમારી? અમારી કોશિશ તો શું છે કે દરેક સારા માણસ હોય, સજ્જન માણસ હોય, સેવાભાવી માણસ હોય, ગુજરાતની જનતાનું ભલું કરવા ઈચ્છતા હોય, અને જે લોકો ખરેખર આ ભાજપની ભ્રષ્ટ અને દુષ્ટ સરકારથી ગુજરાતને છોડાવવા ઈચ્છતા હોય, એ બધાનું અમે તો 2 હાથ જોડીને સ્વાગત કરીએ છીએ. આવો બાપા, આપણે ભેગા મળીને કંઈક કામ કરીએ. એમાં વ્યક્તિગત આ વ્યક્તિ તે વ્યક્તિ નહીં, અમે તો બધાને કહીએ છીએ આવો. ભાજપમાંય ઘણા સારા માણસો છે, એમને ખબર છે કે ભાજપ ખોટું કામ કરી રહી છે. આ CR પાટીલે ગુજરાતમાં ભાજપ પાર્ટીને પોતાની ગુલામ બનાવી લીધી છે. CR પાટીલે એટલી બધી ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓનું શોષણ કર્યું ને, કોંગ્રેસમાંથી, આપમાંથી, અહીંથી ત્યાંથી ગમે તેવા નેતાઓ લાવી ધારાસભ્યો અને મંત્રીઓ બનાવવાનું કામ તો CR પાટીલના સમયમાં થયું. તો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, બૂથ લેવલ સુધીનું સંગઠન, કેડર બેઝ કાર્યકર્તા, આ બધાને સાઇડલાઇન કરીને, આ બધાના મહત્વને ઓછું કરીને તમારે કોંગ્રેસનો જ માણસ લાવીને મંત્રી બનાવવાનો હતો તો બૂથ લેવલના સંગઠનનો મતલબ જ શું વધ્યો? કેડર બેઝની કેડર ક્યાં ગઈ? તો CR પાટીલે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત ભાજપ પાર્ટીને પોતાની ગુલામ બનાવી લીધી, અને ગુલામો સાથે વર્તન કરે એવું વર્તન એને ભાજપના નેતાઓ અને કાર્યકર્તા સાથે કર્યું છે. તો મેં સુરતના ભાષણમાં એવી ચેલેન્જ મારી કે CR પાટીલને એવો વહેમ છે ને કે ગમે એ ધારાસભ્યને તોડું, ગમે એને ફોડું, ગમે ત્યાંથી હું ગમે એવું કરી લઉં, તો હવે કરી બતાવે. હવે વિપક્ષનો કોઈ પણ ધારાસભ્યને પક્ષ પલટો કરી અને ચૂંટણી લાવે, હવે અમે જોઈ લઈશું. કેમ કે
યોગ્ય નથી ને ગોપીબેન. જનતાને તો અન્યાય છે જ છે, ભાજપના પાયાના કાર્યકર્તાને અન્યાય છે ને. CR પાટીલે કેટલા લોકોને કોંગ્રેસમાં લાવીને મંત્રીઓ બનાવી દીધા. તો ભાજપમાં જેણે આખી એક જિંદગી ઘસી નાખી એનું શું? તો ભાજપના કાર્યકર્તાનું પણ પાટીલે શોષણ કર્યું છે, કાયદેસર એની આરે ગુલામ જેવું વર્તન કર્યું છે. એક તો કોંગ્રેસમાંથી કોઈને લાવે તો એના ત્યાંના મૂળ કાર્યકર્તાઓને કોઈ પૂછતું નથી. પછી એ કોંગ્રેસનો નેતા આવે તો એની હાથે પૈસા બીજા 5-50 કાર્યકર્તા બીજાય આવે, તો એ બીજા નાના મોટા કાર્યકર્તા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, APMC એમાં જ સેટ કરી દે, નેતાને મંત્રી બનાવી દે. તો એ જિલ્લામાં ભાજપના માણસો શું કરવાનું? તો પાટીલે જે ગુજરાતના રાજકારણને તળિયે લઈ જવાનું કામ કર્યું છે, રાજકારણને બરબાદ કરવાનું કામ કર્યું છે, એ તો એ માફીને પાત્ર નથી. એમાં ભાજપના લોકોય સંમત થશે મારી આ વાત સાથે કે પાટીલે ખોટું કર્યું છે, અને એવું ન હોવું જોઈએ રાજનીતિ.